વિરમગામમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામ પરકોટા વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં આરતી પૂજન કર્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા 51,000 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય શહેર સહિત વિસ્તારમાં જય શ્રી રામના નારા ગુંજ્યા હતા. 100 વર્ષ પછી અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને હમણાં 12/39 પ્રભુ શ્રી રામમાં પ્રાણ પૂરવામાં પણ આવ્યા છે. આજે લગભગ હજારો કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમા ભગવાન રામના મંદિરથી અનેક હિન્દુઓમાં લાગણીઓ છે અને ઠેર ઠેર ગામડાઓની અંદર ઉત્સવ મનાવી રહ્યા છે. અયોધ્યાથી લઈને વિરમગામના છેવાડાના ગામડા સુધી પણ એનો અદ્ભુત મહિમા દેખાઈ રહ્યો છે. લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા, સુંદરકાંડના પાઠ કર્યા, રામધૂન ચાલી રહી છે અને આજે અનેક ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું.